હજુ 48 કલાક તાંડવ મચાવી શકે છે વરસાદ। ગુજરાત નજીક લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય જોવા મળી રહી છે। એક સાથે 4 મોટી સિસ્ટમની આખા રાજ્ય પર અસર જોવા મળી રહી છે। ગુજરાતમાંથી પસાર થઈ રહી છે આજે સિસ્ટમ, ત્યારે ચોમાસાની ધરી ગુજરાત પર જ સર્જાયો છે। ત્યારે ભેજવાળા પવનનું ઝોન બંગાળની ખાડીમાં નવું સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું છે। હજુ પણ યથાવત રહી શકે છે વરસાદનું આક્રમક સ્વરૂપ। ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ રહી છે ચોમાસાની ધરી, ત્યારે હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતમાંથી જ્યાં ચોમાસાની ધરી છે તે પસાર થઈ રહી છે। તો હજુ પણ કયા પ્રકારે જે સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત પરથી આખી સિસ્ટમ પસાર થઈ રહી છે, જે ચોમાસાની ધરી છે તે પસાર થઈ રહી છે, તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। મેઘ તાંડવ કરાવતી જે 4 સિસ્ટમ છે, ગુજરાત નજીક લો પ્રેશર સક્રિય થયું છે। ડીસા પરથી જે પસાર થઈ રહી છે આ ચોમાસાની ધરી, અને ગુજરાત પર ભેજવાળા પવનોનો આખો જે પટ્ટો છે તે સર્જાયો છે। તો બંગાળની ખાડીમાં ફરી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, એટલે લો પ્રેશર ચોમાસાની ધરી જોવા મળી રહી છે। તો બીજી તરફ બંને બાજુથી જે ભેજ લાવતી હવા છે તેનો પણ પટ્ટો સર્જાયો છે, એટલે તેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી શકે છે। સંવાદદાતા અમારી સાથે લક્ષ્મણ જોડાઈ ગયા છે। લક્ષ્મણ, હવે ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળવાની છે, કારણ કે ચોમાસાની ધરી જે છે તે પસાર થવાની છે? જી બિલકુલ કોમલ, કેમ કે હાલ જે ગુજરાતને અસર કરી શકે વરસાદને લઈને તેવી 4 સિસ્ટમ એક સાથે સક્રિય જોવા મળી રહી છે, જેમાં સૌથી મજબૂત સિસ્ટમ છે તે લો પ્રેશર છે, જે હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર ગુજરાતની ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યું છે। અને હજુ પણ એ લો પ્રેશર સિસ્ટમને પસાર થવામાં લગભગ 36 થી 48 કલાકનો સમય લાગી શકે છે। અને તેના કારણે થઈને, કેમ કે એ લો પ્રેશરનો કેટલોક ભાગ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તરફથી પસાર થશે। જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 48 કલાકથી રાજ્યમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। પહેલા દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જે અમદાવાદની આપણે ગઈકાલે સ્થિતિ જોઈએ, આ ઉપરાંત મહેમદાબાદ, ખેડા સહિતના વિસ્તારોમાં જે અતિશય વરસાદ પડ્યો છે, આવી જ સ્થિતિ હજુ પણ 24 થી 48 કલાક સુધી યથાવત રહે એવી સંભાવના એટલા માટે છે કેમ કે આ 4 સિસ્ટમ સક્રિય છે અને તેમાં મુખ્ય ભૂમિકા છે તે લો પ્રેશર ભજવી રહ્યું છે। અને સાથે સાથે ચોમાસાની ધરી એકદમ ગુજરાત પરથી પસાર થઈ રહી છે, ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈ રહી છે। સાથે સાથે આપણે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, મધ્ય ગુજરાત સુધીનો જે વિસ્તાર છે, ત્યાં એક સિયર ઝોન સર્જાયેલો છે। સિયર ઝોનનો સીધો મતલબ એવો છે કે અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનો અને બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો, આ જે પવનો છે એ ગુજરાતમાં જ્યાં જ્યાં એને અનુકૂળ વાતાવરણ મળ્યું છે, જ્યાં જ્યાં લોકલ સિસ્ટમ બની રહી છે, ત્યાં અતિશય વરસાદ પડ્યો છે। આપણે જોયું છે કે એક જ જગ્યાએ ખૂબ જ વરસાદ પડ્યો છે, જેનું કારણ એવું છે કે જ્યાં તેને અનુકૂળ વાતાવરણ મળે છે, ભેજવાળા પવનો ભરપૂર છે ગુજરાત ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છે, તેના કારણે થઈને જ્યાં જ્યાં પણ તેને અનુકૂળ વાતાવરણ મળે છે, જ્યાં જ્યાં પણ અનુકૂળ સિસ્ટમ સર્જાય છે, ત્યાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। અને તેના કારણે થઈને જ જે આ 4 સિસ્ટમ છે તેના કારણે થઈને જ રાજ્યમાં હજુ પણ 48 કલાક સુધી વરસાદનું જોર રહી શકે છે। આ સાથે સાથે જે અરબ સાગર તરફથી ફૂંકાતા જે પવનો છે તેનું જોર પણ અત્યારે ખૂબ જોવા મળી રહ્યું છે। સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યના અનેક વિસ્તારોમાં 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલીક જગ્યાએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ પવન ફૂંકાયો હતો। એટલે હજુ પણ વરસાદનું જોર ગુજરાતમાં રહી શકે છે એવું હાલ સિસ્ટમને જોતા લાગી રહ્યું છે। કોમલ જી લક્ષ્મણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પહેલીવાર એક સાથે આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે તમામ 34 જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। આજે અત્યાર સુધીમાં 239 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ક્યાંક અતિશય વરસાદ તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો છે। એક સાથે આટલો સાર્વત્રિક પહેલો વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે। ગુરુવારે પણ રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો પહેલીવાર એક સાથે આખા રાજ્યમાં આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે તમામ 34 જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। તો આજે પણ હજુ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને પહેલીવાર એવું થયું છે કે આટલો વરસાદ નોંધાયો હોય। ગુરુવારે પણ રાજ્યના 255 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો અને પહેલીવાર એક સાથે આખા રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। આજે તમામ જે 34 જિલ્લાઓ છે ત્યાં આગળ મેઘમહેર જોવા મળી, મેઘ તાંડવ સર્જાયેલું જોવા મળ્યું। તો અત્યાર સુધીમાં 239 એવા તાલુકા કે જ્યાં
અનરાધાર વરસાદ જોવા મળ્યો છે. હજુ પણ આગામી સમયે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, કારણ કે જે ચોમાસાની ધરી છે તે પસાર થઈ રહી છે ગુજરાત પરથી, અને તેના કારણે હજુ પણ આગામી સમયે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.